डीएस किचन में आपका स्वागत है। સેવે નાખવાની. ઓકે, આજે બનાવવા જઈ રહ્યા છીએ આપણે બટાકા પૌવા. આ શું કોથમીર સુધારો? હા, કોથમીર, ટોમેટા, મરચાં, મીઠું લીમડું. પૌવા પહેલાં ધોઈ કાઢે? આજે તો વઘાર લાવ. પૌવા પહેલાં ધોઈને એની અંદરથી પાણી નિતારી દેવાનું એમ? એટલે અડધા કલાક પહેલાં પલાળી દેવા પડતા હશે હે ને? 10-15 મિનિટ. 15 મિનિટ પહેલાં પલાળીને ધોઈ દેવાનું. ઓકે ઓકે ઓકે. મરચાં નાખી દીધા છે અંદર. હવે લીમડો, મીઠો લીમડો. મીઠો લીમડો કટકા કરીને નાખવાથી એનો ટેસ્ટ વધારે આવે ને કે જોરદાર લાગે. કોથમીર જેવું દેખાય. અચ્છા, હા, કોથમીર જેવું લાગે. બધા બટાકા બાફીને નાખતા હોય, તમે બટાકા ફ્રાય કરી દો. આ લેટેસ્ટ રીત છે ભાઈ. એક સેકન્ડ પેલી સાઈડ રાખ. હવે પૌવા એડ કરી દેવાના. લાલ મરચું, ધનિયા, ગરમ મસાલો, ગરમ મસાલો, હળદર, મીઠું સ્વાદ અનુસાર, જે તમે મોડું ખારું ખાતા હોય એ રીતે. હવે ખોડ લીધી છે 1.5 ચમચી. લીંબુ નીચોવાનું. ખટ મીઠા પૌવા મજા આવી જાય. આ રીતે કોથમીરથી ડેકોરેટ કરી લઈશું. જોરદાર પૌવા બનેલા હતા. સ્મેલ ખતરનાક આવે. ટમેટા નાખવાના બાકી રહી ગયા છે. ઓ બાપ રે. આના સેવ નાખીને ખાવાના ને પૌવાના.